શ્રી માન સરોવરની બેઠક એ મહાપ્રભુજીની 22મી બેઠક છે. આ બેઠક વ્રજમાં ભાંડીર વનથી 6 કિલોમીટર દૂર આવેલી છે. વૃંદાવનથી કેસી ઘાટ થઈ નાવમાં બેસી શ્રી યમુનાજીને સામે પાર લોહવન થઈ માન સરોવર જવાય છે. આ સરોવર ઘણું જ વિશાળ અને ઊંડું છે. માન સરોવરનું જળ અત્યંત નિર્મળ અને સ્વચ્છ છે. અહીં કિનારા પર વૃક્ષ અને લતાઓ ખૂબ સારા પ્રમાણમાં જોવા મળે છે. સરોવરમાં ઉગતા કમળ અને કુમુદનીની મીઠી મહેક આપણા અંતર્મનને પુલકિત કરે છે. ચારે તરફ ખીલી ઉઠેલી અદ્ભુત વનશ્રી આપણા હૃદયમાં દિવ્યતાનો સંચાર કરવા લાગે છે. શ્રી ઠાકોરજી અને શ્રી સ્વામિનીજીનું આ વિહાર સ્થાન છે. પ્રભુએ અહીં જાણે અલૌકિક સૌંદર્ય છૂટા હાથે લૂંટાવ્યું હોય તેવું લાગે છે. શ્રી સ્વામિનીજીએ અહીં મૌન ભાવ ધારણ કર્યો હતો. શ્રી મહાપ્રભુજીએ શ્રી સ્વામિનીજીનું મૌન અહીં ચતુરાઈ પૂર્વક છોડાવ્યું હતું. શ્રી મહાપ્રભુજીએ અહીં 3 દિવસ સુધી બિરાજી શ્રીમદ ભાગવતનું પારાયણ કર્યું હતું. એક દિવસ અર્ધરાત્રિએ સૌ નિંદ્રાધીન હતા ત્યારે શ્રી દામોદરદાસ હરસાની ઉઠ્યા. એમને શ્રી મહાપ્રભુજીના દર્શન ન થયા એટલે પૂછ્યું, પ્રભુ આપ ક્યાં પધાર્યા હતા? આપ શ્રી હસતા હસતા કહ્યું, દમલા આજે શ્રી સ્વામિનીજીએ ગાઢ મૌન ભાવ ધારણ કર્યો હતો એટલે એમને મનાવી શ્રીનાથજીની પાસે પધરાવી આવ્યો છું. આવો શ્રી સ્વામિનીજીના આ સ્વરૂપને પણ આપણે દંડવત કરી કૃતાર્થ થઈએ. આપણું જીવન સાફલ્ય તો આમાં જ છે. પ્રભુર નંદ કુમારો મેં સ્વામિની વૃષ ભાનુજા કૃતાર્થોહમ 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 ન સંશય. આપણે શ્રી મહાપ્રભુજીના આ બેઠકજીને ભાવથી દંડવત કરી જારી ચરણ સ્પર્શનો લાવો લઈએ.